ઉમેશભાઈ લીલાભાઈ બાલસ, ગામ જીલાણા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. સરસ. તમારા હાથમાં જે દવાની પ્રોડક્ટ છે એનું નામ શું છે ભાઈ? સેફટી. સરસ. સેફટી આપણે જે ડોઝ માર્યો છે એનાથી આપણને શું ફાયદો જોવા મળ્યો? જીરામાં આપણે એડવાન્સ માર્યું છે, એનાથી શું ફાયદો જોવા મળ્યો ભાઈ? સેફટી નો ફાયદો એ છે કે કાળી શરમી, કાળીઓ હાજી અને ફુકારામાં બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. બરાબર છે. એક નંબર રિઝલ્ટ છે. અત્યારે આ જીરા ઉપર આપણે જોઈ શકીએ છીએ કોઈ જગ્યા ઉપર શરમી કે કાળિયાની કોઈ અસર છે નથી. જીરાના આપણે કેટલા દિવસ થયા છે? 76 દિવસ થયા છે. 76 દિવસ થયા છે. હા. પણ જીરું એકદમથી આબાદ છે, કોઈ જાતની કોઈ નુકસાની છે નથી, નથી સુકારો, નથી શરમી, નથી કાળિયો. બરાબર. હવે કમસે કમ મારે ખ્યાલથી 20 થી 25 દિવસ આ જીરું ઉપસે. બરાબર. તો આપણે શરમી અને કાળિયામાંનું રિઝલ્ટ કેવું લાગ્યું ભાઈ? કાળિયા અને શરમીમાં રિઝલ્ટ આનું વન સાઇડ રિઝલ્ટ છે, એક નંબર રિઝલ્ટ છે. એમ નજર સામે જોઈ શકીએ. હા, નજર સામે જોઈ શકીએ. જીરા ઉપર બેઠા છે અત્યારે, જો હજી કુણપ બી નરભાઈ છે. હા, અને બહુ સારું રિઝલ્ટ બી સારું છે. આપણે પણ આના એડવાન્સ મારેલું છે ને ભાઈ? હા, એડવાન્સમાં મારેલું છે. 2 એઝોબિન ના ડોઝ મારેલા છે, એના પછી આપણે સેફટી સેફટી માર્યું છે. બરાબર ને? તો અન્ય ખેડૂત ભાઈને આપણે સેફટી ઉપયોગ કરવો હોય તો કેવું તમારું વન સાઇડ રિઝલ્ટ ઉપયોગ કરાય એનો જોરદાર. બરાબર. અને કયા કયા પાક ઉપર આપણે યુઝ કરીએ છીએ સેફટી બી? સેફટી આપણે જીરું છે, મગફળી છે, કપાસ છે, બધામાં રિઝલ્ટ કેમ તમને? એક નંબર રિઝલ્ટ બધામાં.